સાયરન પાછળનો સૈનિક નિવૃત્ત 108 સેવાના પાયલટ ગુલાબખાન બલોચની 18 વર્ષની માનવ સેવા બાદ ભાવભીની વિદાય। જ્યારે રસ્તા પર 108 એમ્બ્યુલન્સનું સાયરન વાગે છે ત્યારે કોઈકનો જીવ બચવાની આશા જાગે છે। આ આશાને છેલ્લા 18 વર્ષથી જીવંત રાખનાર અને સેંકડો પરિવારમાં ખુશીઓ લાવનાર પાટણના પાયલટ ગુલાબખાન બલોચ પોતાની નિષ્ઠાપૂર્વકની સેવામાંથી નિવૃત્ત થયા છે। તેમની નિવૃત્તિ સાથે 108 એમ્બ્યુલન્સ સેવાનો એક સુવર્ણ અને માનવતાવાદી અધ્યાય પૂર્ણ થયો છે। 2007થી 2026 સુધીની અવિરત યાત્રા ગુલાબખાન બલોચ જ્યારે 108 સેવામાં જોડાયા હતા ત્યારે ગુજરાતમાં માત્ર 14 એમ્બ્યુલન્સ કાર્યરત હતી। 18 વર્ષના લાંબા ગાળામાં તેમણે તહેવારો, અંગત પ્રસંગો કે રાત દિવસની પરવા કર્યા વગર માનવ સેવાને જ પરમ ધર્મ માન્યો છે। કોશી નદીના વિનાશક પૂર સમયે તેમણે ગુજરાતથી છેક બિહાર જઈને કપરા સંજોગોમાં લોકોની સેવા કરી હતી। જ્યારે દુનિયા ઘરોમાં કેદ હતી ત્યારે તેઓ જીવના જોખમે દર્દીઓને હોસ્પિટલ પહોંચાડતા રહ્યા। પોરબંદરના દરિયાકાંઠે વાવાઝોડાના સંકટ વચ્ચે માધાપુરા બીચ પર સ્ટેન્ડ બાય રહીને અડગ નિષ્ઠાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું। અમદાવાદ ખાતે 108ની હેડ ઓફિસમાં આયોજિત સમારંભમાં COO જસવંત પ્રજાપતિના હસ્તે સન્માનપત્ર, ચેક અને રિટાયરમેન્ટ લેટર અર્પણ કરી તેમની સેવાઓને બિરદાવવામાં આવી હતી। આ ઉપરાંત પાટણ જિલ્લાના 108, 181, 1962 ધન્વંતરી રથ અને ખિલખિલાટ પ્રોજેક્ટના સમગ્ર સ્ટાફ દ્વારા પણ તેમને ભાવભીની વિદાય અપાઈ હતી। પરિવાર અને સાથીદારોની લાગણી વિદાય પ્રસંગે પ્રોગ્રામ મેનેજર બળદેવ રબારી સહિતના અધિકારીઓએ શ્રીફળ, સાકર અને સાલ ઉડાડી સન્માન પણ કર્યું હતું। તેમના પરિવારજનોએ ગર્વ સાથે જણાવ્યું હતું કે તેમણે અમને શબ્દોથી નહીં પણ પોતાના કાર્યથી જીવનના સાચા મૂલ્યો સમજાવ્યા છે। કાર્યક્રમનું સંચાલન EMT નિલેશભાઈ ચેતવાણીએ શેર શાયરી સાથે કર્યું હતું અને આભાર વિધિ પાયલટ જયસિંહ રાજપૂતે કરી હતી। ગુલાબખાન બલોચની નિવૃત્તિ એ માત્ર પદ પરથી નિવૃત્તિ છે, પરંતુ તેમણે વાવેલા સેવાના બીજ આવનારી પેઢીમાં પાયલોટ માટે હંમેશા પ્રેરણાના સ્ત્રોત બની રહેશે। મારી કામ, મારી કદર દરેકે મને બિરદાવી છે। મને આવો પ્રેમ તો મને ક્યાંય નહીં મળ્યો અને આવો પ્રેમ મારા દરેક EMT અને દરેક પાયલોટને મળે। મિત્રો, આપણે દરેક સામાન્ય પરિવારમાંથી આવીએ છીએ। 108 2007થી 14 એમ્બ્યુલન્સથી ચાલુ થયું હતું આપણું આ પ્રોજેક્ટ PPP, પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ, EMRI GHS કે ગ્રીન હેલ્થ સર્વિસ। આપણું જે કામ છે મિત્રો, આપણે એક તો એવા પરિવારમાંથી આવીએ છીએ કે આપણે દુઃખ લઈને આવીએ છીએ અને બીજું 108 એ જે સંસ્થા છે, આજે આપણી એમ્બ્યુલન્સની અંદર જે પેશન્ટ આવતા હોય છે, અનનોન હોય, ચાહે રિલેટિવ જોડે હોય, RTA કેસ હોય, આપણે ન વિચાર્યું હોય, ન જોયું હોય, મેં એવા મારા લાઈફની અંદર એવા બધા કેસ કરેલા છે તો હું મારું પોતાનું દુઃખ ભૂલી જાઉં છું। અને આજે હું જે સ્ટેજ પર ઉભો છું, આજે મંચ પરથી તમને હું બોલી રહ્યો છું, મને જો શીખવાડ્યું હોય તો મારી આ સંસ્થાએ